નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલ્સ. આજે આપણે ફરી એક નવો વિડીયો બહુપદીના ટોપિક ઉપર લઈને આવી ગયા છીએ. એ પહેલાં મિત્રો આપને જણાવવાનું કે આ જે વિડીયો છે કોન્સેપ્ટ બેઝિસ વિડીયો છે કે જેમાં તમને મેથડ સમજ આવશે. એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર તમે જો આખા જોઈને ધ્યાનથી સમજશો તો જ તમને દાખલાની મેથડ અને કોન્સેપ્ટ સારી રીતે સમજ આવશે. અને એ જો તમે સમજી લેશો તો એવું જરૂર નથી કે આની અંદર જે દાખલા છે એ જ દાખલા પરીક્ષામાં પૂછવાનો, પણ એના જો કોન્સેપ્ટ તમે સમજી લેશો તો એ પ્રકરણના જે બીજા દાખલા પરીક્ષામાં પૂછાઈ શકે કે જે આના મેથડ ઉપરથી પૂછાતા હોય. તો એવા જે પણ દાખલા તમને પૂછાશે પરીક્ષાની અંદર એ તમે સરળતાથી ગણી શકશો. તો એટલા માટે મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર આખો વિડીયો ધ્યાનથી સમજીને જુઓ. જરૂરી લાગે તો ફરીથી બીજી વખત જુઓ. તેમજ જેટલા પણ મિત્રો આ વિડીયોને જોઈ રહ્યા હોય એ દરેક મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. શરૂ કરીએ આપણે બહુપદી પ્રકરણનું. તો પહેલા કેટલીક એની પ્રાથમિક માહિતી તમને જણાવી દઉં મિત્રો કે ભાઈ બહુપદીને મુખ્યત્વે 3 પ્રકારમાં વહેંચવામાં આવે છે. તો એમાં છે પહેલી એકઘાત, જેને આપણે સુરેખ બહુપદી પણ કહીએ છીએ, બીજી છે દ્વિઘાત અને ત્રીજી છે ત્રિઘાત. તો આ જે બહુપદીના પ્રકારો છે ઘાતના આધારે મિત્રો પાડવામાં આવે છે, એકઘાત, દ્વિઘાત અને ત્રિઘાત. તો આ ત્રણે એની જે બહુપદીની ઘાત હોય એના આધારે પ્રકાર નક્કી થાય છે. એટલે કે તમને કોઈ પણ બહુપદી આપી હોય, કોઈ પણ સમીકરણ તમને જો આપવામાં આવી હોય તો એ સમીકરણમાં x ની સૌથી મોટામાં મોટી ઘાત કઈ છે એ તમારે જોવાનું. જો એ 1 હોય તો એને આપણે એકઘાત બહુપદી કહીશું. જો એ 2 હોય x ની સૌથી મોટી ઘાત સમીકરણમાં તો એને દ્વિઘાત બહુપદી કહીશું. અને જો x ની સૌથી મોટામાં મોટી ઘાત 3 હોય તો એને આપણે ત્રિઘાત બહુપદી કહીશું. બહુપદીના સામાન્ય સ્વરૂપની વાત કરીએ તો એકઘાત જે બહુપદી છે એનું સામાન્ય સ્વરૂપ ax + b = 0 સ્વરૂપે એને દર્શાવવામાં આવે છે. દ્વિઘાત બહુપદી છે એને ax2 + bx + c = 0 તરીકે દર્શાવવામાં આવે છે. અને ત્રિઘાત બહુપદી જે છે એમાં ax2 + bx2 + cx + d = 0 તરીકે દર્શાવવામાં આવે છે. જ્યાં a b c d એ બધા સહગુણકો અને અચળ પદો દર્શાવે છે. જેમ કે અહીંયા x ના વર્ગનો સહગુણક a છે, x નો સહગુણક b છે. આની અંદર x ના વર્ગનો સહગુણક a છે, x ના વર્ગનો સહગુણક b છે. તો એ બધા સહગુણકોની સમજ પણ તમને હોવી જોઈએ. હવે આલેખની વાત કરીએ. સામાન્ય સ્વરૂપ પણ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે મિત્રો 1 માર્ક્સની અંદર, તો એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું. આલેખની વાત કરીએ તો ટેટની પરીક્ષાની અંદર આ આલેખાત્મક પ્રશ્નો જે છે એ પણ આપણને પૂછાતા હોય છે કે ભાઈ સુરેખ બહુપદી છે. સુરેખ બહુપદીનો આલેખ આપણને કેવો મળશે? તો જો કોઈ પણ સમીકરણ આ રીતનું હોય કે જેમાં બહુપદીની ઘાત 1 હોય તો એને આપણે સુરેખ બહુપદી કહીશું. અને એવી જો સુરેખ બહુપદી હોય તો એનો આલેખ હંમેશા આપણને સુરેખા એટલે કે આ રીતે એક સીધી રેખા આપણને મળશે. દ્વિઘાત બહુપદીના આલેખ આધારિત પ્રશ્નો પૂછાતા હોય છે. તો દ્વિઘાત બહુપદી એટલે કે x ના વર્ગ વાળું જે પદ હાજર હોય સમીકરણમાં એને આપણે દ્વિઘાત બહુપદી કહીશું. તો એવું કોઈ સમીકરણ આપેલું હોય તો એમાં બે પ્રકારના આલેખ આપણને મળે છે. એમાં જો કહ્યું છે કે દ્વિઘાત બહુપદી માટે જો a ની કિંમત 0 કરતા મોટી, વળી પાછો પ્રશ્ન થાય કે a એટલે શું? તો a એટલે કે x ના વર્ગનો સહગુણક. એટલે કે જો x ના વર્ગના સહગુણકની કિંમત 0 કરતા મોટી હોય એટલે ધન હોય તો આપણને ઉપરની તરફ ખુલ્લો વક્ર એટલે કે u આકારનો આલેખ જોવા મળશે. સેમ એનાથી તો દ્વિઘાત બહુપદી માટે જો a ની કિંમત 0 કરતા નાની એટલે કે x ના વર્ગના સહગુણકની કિંમત જો 0 કરતા નાની એટલે કે ઋણ હોય તો એવી બહુપદીનો આલેખ આપણને નીચેની તરફ ખુલ્લો વક્ર એટલે કે ઊંધા યો જેવો જોવા મળશે. તો આના આધારે પણ એક માર્ક્સના પ્રશ્નો તમને પૂછાઈ શકે છે કે ભાઈ સુરેખ બહુપદીનો આલેખ કેવો મળશે, દ્વિઘાત બહુપદી માટે આલેખ કેવો મળશે. તો દ્વિઘાત બહુપદી માટે બે શક્યતાઓ છે. સુરેખ બહુપદી માટે સીધો સુરેખા એનો આલેખ મળશે. તો આનો પણ સમજીને તમારે અભ્યાસ કરી લો. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ બહુપદીમાં x ની જે કિંમત મૂકતા બહુપદીનું મૂલ્ય 0 થાય તેને બહુપદીનો ઉકેલ કે તેનું શૂન્ય કહે છે. તો અહીંયા બહુપદીના ઉકેલની વાત કરી એટલે કે બહુપદીના શૂન્યની વાત કરી તો એકદમ સિમ્પલ વસ્તુ છે. જે પણ બહુપદીનો ઉકેલ હશે એટલે કે એનું જે શૂન્ય છે એની જો કિંમત આપણે બહુપદીની અંદર મૂકી દઈએ x ના જગ્યાએ તો એ બહુપદીની આખી કિંમત શું થઈ જશે મિત્રો? 0.
જેમ કે અહીંયા ઉદાહરણ તરીકે મેં સમજાવ્યું કે px બરાબર 2x નો વર્ગ minus 2, તો અહીંયા આપણે દ્વિઘાત બહુપદી લીધી. આ દ્વિઘાત બહુપદીની અંદર જો x ના જગ્યાએ આપણે 1 લઈએ તો x ના જગ્યાએ 1 લઈએ તો અહીંયા p1, તો અહીંયા x ના જગ્યાએ 1 કિંમત મૂકીએ તો 1 નો વર્ગ 1, 2 ગુણ્યા 1 એટલે 2 minus 2 શું થઈ જશે 0. તો એનો મતલબ કે મિત્રો આ જે બહુપદી દ્વિઘાત બહુપદી છે એની અંદર x ની કિંમત 1 મૂકતા બહુપદીની કિંમત શું થઈ ગઈ 0. તો એનો અર્થ એ થાય કે આ x બરાબર 1 એ આપેલી બહુપદીનો ઉકેલ કહેવાશે, એટલે કે એનું શૂન્ય કહેવાશે. તો શૂન્ય આધારિત ઉકેલ આધારિત પણ પ્રશ્નો આપણને પૂછાય છે. તો શૂન્ય એને કહીશું કે જેની કિંમત મૂકવાથી બહુપદીની કિંમત શું થઈ જશે 0. પછી આ કેટલાક સૂત્રો છે જે પરીક્ષામાં કામ આવી શકે છે તમારા, કે ભાઈ દ્વિઘાત બહુપદીના શૂન્યો જો આલ્ફા અને બીટા હોય, એટલે કે દ્વિઘાત બહુપદીના બે શૂન્યો આપણને મળશે મિત્રો. એ બંને શૂન્યને જો આપણે આલ્ફા અને બીટા તરીકે ઓળખીએ તો તેમનો સરવાળો, એટલે કે શૂન્યોના સરવાળોનું સૂત્ર આપણને આપે છે આલ્ફા + બીટા બરાબર થશે -b/a. અને એ બંને શૂન્યનો ગુણાકારનો સૂત્ર આલ્ફા * બીટા બરાબર થાય c/a. એટલે કે આ સૂત્રો પણ તમારે યાદ રાખવાના છે. તમારે ટેટની પરીક્ષાની અંદર, બોર્ડની પરીક્ષાની અંદર દાખલા ગણવા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. કે ભાઈ દ્વિઘાત બહુપદીના બે શૂન્ય હોય તો એ બે શૂન્યનો સરવાળાનું સૂત્ર શું -b/a. બંને શૂન્યોના ગુણાકારનું સૂત્ર શું છે તો c/a. જ્યાં a, b અને c આપણે પહેલા જ વાત કરી ચૂક્યા છીએ કે x સહગુણકો અને અચળ પદો આપેલા છે. એના ઉપરથી હવે આ જે કોન્સેપ્ટ આપણે સમજાય, કોન્સેપ્ટ આધારિત આપણે દાખલાની વાત કરીએ મિત્રો. તો અહીંયા પહેલો દાખલો આપણે દર્શાવીએ. તો પહેલો દાખલો છે જો દ્વિઘાત બહુપદી px બરાબર -6x² - x + k ના શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર આપણને આપી દીધો છે મિત્રો -1/3 હોય તો k બરાબર ખાલી જગ્યા થાય. તો અહીંયા આપણને બહુપદી આપી છે, બીજું શું આપ્યું છે શૂન્યનો ગુણાકાર આપી દીધો છે મિત્રો. તો આપણે શૂન્યના ગુણાકારના સૂત્રનો અહીંયા ઉપયોગ કરીને જવાબ મેળવી શકીએ છીએ. તો આપણે સૂત્ર મૂક્યું શૂન્યનો ગુણાકાર આલ્ફા * બીટા બરાબર c/a. આલ્ફા * બીટા શૂન્યનો ગુણાકાર કેટલો આપે છે -1/3. તો એ કિંમત મૂકી દીધી આપણે c. આ જે બહુપદી છે એને દ્વિઘાત બહુપદી એટલે કે દ્વિઘાત સમીકરણ જે છે દ્વિઘાત સમીકરણના અચળ સ્વરૂપ સાથે, સામાન્ય સ્વરૂપ સાથે સરખાવો તો આ થશે આપણો a, અહીંયા થશે b અને આ અચળ પદ શું થશે આપણો c. તો અચળ પદ c કેટલો છે k આપેલો છે, તો c ના જગ્યાએ આપણે અહીંયા શું મૂકવાનું છે k મૂકી દેવાનું છે. a ની કિંમત કેટલી, તો a ની a એટલે x ના વર્ગનો સહગુણક. મિત્રો અહીંયા કિંમત મૂકો એટલે એક બાબતનું ધ્યાન રાખવાનું છે કે જો કોઈ સહગુણકની કિંમત a b c ત્રણમાંથી કોઈની પણ કિંમત જો માઈનસમાં હોય તો એને નિશાની સાથે, માઈનસ નિશાની સાથે અહીંયા મૂકવાની રહેશે. તો અહીંયા a ની કિંમત x ના વર્ગનો સહગુણક કેટલો છે મિત્રો -6, તો આપણે મૂકી દીધું -6. સમીકરણમાં બંને બાજુ માઈનસ છે તો માઈનસ દૂર થઈ ગયું, તો બાકી રહ્યું 1/3 બરાબર k/6. 6 અહીંયા ભાગાકારમાં હતા, આ બાજુ લઈએ તો ઉપર ગુણાકારમાં થશે તો 6/3 બરાબર k. ભાગ ઉડાડીએ તો k ની કિંમત કેટલી મળી જશે મિત્રો 2. તો અહીંયા સિમ્પલ આપણે આ જે સૂત્રોની વાત કરી હતી એમાંથી આ ગુણાકારના સૂત્રનો ઉપયોગ કરીને આપણને આ દાખલાનો જવાબ સરળતાથી મળી જાય છે. વિડિયોને જોઈને મિત્રો ધ્યાનથી સમજતા રહેજો, વિડિયોને લાઈક પણ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જો બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. તેમજ આ WhatsApp ચેનલનું નામ આપેલું છે, WhatsApp ચેનલમાં પણ તમે જોડાઈ શકો છો, જેથી કરીને આપણે પછી એની અંદર એક ચર્ચા માટેનું ગ્રુપ બનાવવાના છે. તો એ ગ્રુપમાં લિંક પણ એમાં મૂકવામાં આવશે, તો તેમાં તમે જોડાઈને બીજા વિદ્યાર્થીઓ સાથે અને મારા સાથે પણ ચર્ચા કરી શકો. બીજો દાખલો, જો આલ્ફા અને બીટા એક બહુપદી px ના શૂન્ય હોય તો આલ્ફા + બીટા બરાબર ખાલી જગ્યા. હવે મિત્રો અહીંયા જો બહુપદી તરીકે ચલ જ આપેલા છે, કોઈ કિંમત આપી નથી અને આપણને પૂછ્યું છે કે આ શૂન્ય હોય તો આલ્ફા + બીટા એટલે કે શૂન્યનો સરવાળો કેટલો. તો આપણે સિમ્પલ સૂત્ર ફોલો કરવાનું છે, જે કિંમત આપી હોય મૂકવાની, ચલ આપ્યા હોય તો ચલ મૂકવાના. તો આપણે સૂત્ર મૂક્યું આલ્ફા + બીટા બરાબર સૂત્ર શું છે આપણું -b/a. અહીંયા b ના જગ્યાએ શું આપેલું છે b જ આપેલું છે તો એમના એમ રહેશે. a ના જગ્યાએ શું આપેલું છે a જ આપેલું છે તો એમના એમ રહેશે. તો આ સીધે સીધો શું થઈ ગયો મિત્રો આપણો જવાબ. તો ચલ આપેલા હોય તો આપણે ચલ મૂકવાના છે, નિશાની સાથે પ્લસ હોય તો પ્લસ, માઈનસ હોય તો માઈનસ. જોઈએ મિત્રો ત્રીજો દાખલો,
જો બહુપદી px બરાબર આ એક બહુપદી આપી છે આપણને નો એક અવયવ x + 1 હોય તો a ની કિંમત શોધો. હવે અહીંયા મિત્રો આપણને બે વસ્તુ આપેલી છે, એક બહુપદી આપી છે અને બીજો એનો એક અવયવ આપેલો, નથી ગુણાકાર આપ્યો, નથી સરવાળો આપ્યો, નથી શૂન્ય આપ્યું, પણ આપણે મિત્રો અહીંયા એ ધ્યાન દેવાનું છે કે આ x + 1 એ બહુપદીનો શું છે? અવયવ. તો જો એ બહુપદીનો અવયવ હોય તો એના ઉપરથી આપણે એનો ઉકેલ શોધીને x મેળવી શકીએ. જેમ કે અહીંયા x + 1 એનો અવયવ છે તો આપણે લખીશું x + 1 = 0. 1 ને પેલી બાજુ ખસેડીએ તો x ની કિંમત કેટલી મળશે? -1. તો આ શું થઈ ગયું મિત્રો? બહુપદીનું શૂન્ય, એટલે કે બહુપદીનો ઉકેલ મળી ગયો આપણને. હવે આ ઉકેલ મળે તો આપણે પહેલા જ વાત કરી હતી કે જે બહુપદીનું શૂન્ય હોય એ બહુપદીનું શૂન્ય જો બહુપદીની અંદર એની કિંમત મૂકવામાં આવશે તો આખી બહુપદીની કિંમત શું થઈ જાય મિત્રો? 0. તો અહીંયા આપણને x ની કિંમત -1 મળી તો એનો મતલબ કે આ બહુપદીની અંદર જો x ના જગ્યાએ -1 મૂકવામાં આવશે અને સાદુરૂપ આપવામાં આવે તો એની કિંમત શું થઈ જાય? 0. કેમ કે આ શું છે? એનો ઉકેલ એટલે કે એનું શૂન્ય. તો આપણે કિંમત મૂકી બહુપદીની અંદર x ના જગ્યાએ -1 લીધા, જ્યાં જ્યાં x દેખાય ત્યાં -1 મૂકીને સાદુરૂપ આપવાનું છે. હવે અહીંયા x ના જગ્યાએ -1 લીધા તો આપણે હમણાં વાત કરી એ પ્રમાણે જો x ની આ કિંમત આપણે અંદર મૂકીશું સમીકરણમાં તો આખા સમીકરણની કિંમત બરાબર શું થઈ જશે? 0. કેમ કે આ એનો ઉકેલ છે એનું શૂન્ય છે. તો અહીંયા સાદુરૂપ આપીએ -1 નો વર્ગ 1 માઈનસ માઈનસ થઈને પ્લસ 3a * 1 એટલે 3a અને પાછળનું પદ એમ ના 3a - 7 સાદુરૂપ આપે તો 3a + 3 6a થશે અને 1 અને -7 નું સાદુરૂપ -6 -6 ના આ બાજુ ખસેડી તો +6 થશે તો 6 બરાબર 6a 6 ગુણાકારમાં છે અહીંયા બીજી બાજુ થશે તો ભાગાકારમાં તો 6 ના છેદમાં 6 બરાબર a તો a ની કિંમત કેટલી મળી ગઈ? 1. તો આવા દાખલાઓની અંદર આ દાખલો 1 માર્ક્સ ની અંદર 2 માર્ક્સ ની અંદર તમને સરળતાથી પૂછાઈ શકે છે. સમજવાનું છે મિત્રો આ x ના વર્ગ વાળું પદ છે, x વાળું પદ છે અને ત્રીજું જે છે 3a - 7 આખું અચળ પદ એટલે કે c ની કિંમત છે આપણે અવયવ આપે તો અવયવ ઉપરથી આપણે શૂન્ય મેળવી લીધું અને શૂન્યનો ઉપયોગ કરીને પછી a ની કિંમત આપણે શોધી શકીએ. જોઈએ દાખલા નંબર 4. જો આલ્ફા અને બીટા એ બહુપદી px = x2 - 16 ના શૂન્ય હોય તો આપણને આની કિંમત શોધવાની છે. આલ્ફા * બીટા એના ગુણ્યામાં આલ્ફા + બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર ગુણ્યા શૂન્યનો સરવાળો કેટલો થશે એની કિંમત શોધવાની. તો આપણે સૂત્રો જાણીએ છીએ મિત્રો તો એના ઉપરથી શોધી લઈએ. પહેલા શૂન્યનો ગુણાકાર શોધી લઈએ. આલ્ફા * બીટા = c/a. હવે બહુપદી ઉપરથી જોઈએ તો c એટલે કે અચળ પદ કેટલું છે મિત્રો? -16. તો એ મૂકી દીધું. a ની કિંમત x ના વર્ગનો સહગુણક કેટલો છે? 1. તો એ મૂકી દીધું તો એની કિંમત કેટલી મળી? -16. એ જ રીતે બીજું શું જોઈએ છે આપણે જવાબ માટે? સરવાળો જોઈએ છે. સરવાળાનું સૂત્ર મૂકી દીધું. આલ્ફા + બીટા = b/a. એમાં કિંમત મૂકીએ તો સૂત્રનું -m9. અહીંયા મિત્રો b એટલે કે x વાળું પદ હાજર નથી અને જ્યારે આવું હોય તો એનો અર્થ એ થાય કે x વાળા પદનો જે સહગુણક હશે b એની કિંમત શું હોય મિત્રો? 0. તો અહીંયા b ની કિંમત આપણે 0 મૂકી 0 ભાગ્યા ગમે તે કરીશું શું મળશે? 0. તો આપણે અહીંયા જે બે વસ્તુ જોઈતી હતી ગુણાકાર અને સરવાળો એ આપણે મેળવી લીધો. હવે આ સૂત્રનો ઉપયોગ કરીએ એના અંદર કિંમત મૂકીએ તો ગુણાકારની કિંમત -16 સરવાળાની કિંમત 0 અને બંનેનો ગુણાકાર કરીશું તો જવાબ શું હશે મિત્રો આપણો? 0. તો સિમ્પલ સૂત્ર ઉપરથી સાદુરૂપ આપીને દાખલાનો જવાબ આપણે મેળવી શકીએ છીએ. જોઈએ પાંચમો દાખલો. જો બહુપદી px બરાબર અહીં ચલ સ્વરૂપે આપણને બહુપદી આપી છે કયું છે એના શૂન્યો પરસ્પર વ્યસ્ત હોય તો b ની કિંમત શોધો. શૂન્ય આપેલા નથી મિત્રો પણ શું કરે છે એક હિન્ટ આપી છે કે શૂન્ય કેવા છે? પરસ્પર વ્યસ્ત. હવે જો મિત્રો શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય તો એનો મતલબ કે આલ્ફા * બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર શૂન્યને આપણે જો આલ્ફા અને બીટા તરીકે સમજીએ તો બંનેનો ગુણાકાર શું થાય? 1. કેમ તમને સમજાવું. માની લો કે 1 0 2 છે તો બીજું એનું વ્યસ્ત એટલે શું થશે? 1/2 અને આ બંનેનો ગુણાકાર કરો 2 * 1/2 તો કેટલો થઈ જશે? 1. તો આપણને આ હિન્ટ ઉપરથી ખ્યાલ આવવો જોઈએ મિત્રો કે ભાઈ અહીંયા શૂન્યનો પરસ્પર વ્યસ્ત હોવાથી આપણે જોઈએ શૂન્યનો ગુણાકાર લઈશું તો એની કિંમત શું મળશે આપણને? 1. તો આપણે આ જ કન્ડિશનનો ઉપયોગ અહીંયા કરવાનો છે. આલ્ફા * બીટા બરાબર શું થઈ ગયું? 1. આલ્ફા * બીટાનું સૂત્ર આપણે જાણીએ છીએ c/a. તો આપણે સૂત્ર મૂકી દીધું c/a = 1. હવે અહીંયા c ની કિંમત કેટલી છે? 2a/b. તો આખી કિંમત મૂકી દીધી 2a/b/a = 1.
હવે આપણને મિત્રો એક વાતનો ખ્યાલ છે કે અંશનો જે છેદ હોય ક્યાં જશે છેદમાં, તો ઉપર રહેશે 2a, આ b નીચે જતા રહેશે તો નીચે રહેશે b ગુણ્યા a, a જતા રહે બરાબર 1, તો અહીંયા શું રહ્યું 2 ના છેદમાં b બરાબર 1, b છેદમાં છે બીજી બાજુ લઈ જઈશું તો ક્યાં જશે ગુણાકારમાં, તો b અહીંયા ગુણાકારમાં જતા રહેશે તો b બરાબર કેટલા મળશે 2, તો એ તો આપણો જવાબ શોધવાનો, તો ભાઈ b ની કિંમત કેટલી થશે તો આપણને સરળતાથી એની મદદથી મળી જાય. આ દાખલામાં ખાલી સમજવાનું એટલું જ હતું કે ભાઈ શૂન્યો પરસ્પર વ્યસ્ત કયા હતા અને શૂન્યો જ્યારે પરસ્પર વ્યસ્ત હોય તો એનો ગુણાકાર આપણને શું મળશે 1, તો ગુણાકાર વાળા સૂત્રનો ઉપયોગ કરીને આપણે સરળતાથી b ની કિંમત મેળવી શકીએ. આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે મિત્રો. બહુપદી આપી છે -6x² x k નો આલેખ કેવો મળશે, તો આપણે આલેખની પહેલા વાત કરી હતી, સુરેખ આલેખની વાત કરી હતી, ઉપરની તરફ ખુલ્લા વક્રની વાત કરી હતી, નીચેની તરફ ખુલ્લા વક્રની વાત કરી હતી. તો એ કોન્સેપ્ટના આધારે તમારે આ જે બહુપદી આપેલી છે એ બહુપદીનો આલેખ કેવો મળશે એ તમારે કોમેન્ટની અંદર કહેવાનું છે. અને દરેક મિત્રો જે વિડિયો જોઈ રહ્યા હોય એ કોમેન્ટમાં જવાબ જરૂર આપજો, જેથી કરીને મને ખ્યાલ આવે કે તમને કોન્સેપ્ટ સમજમાં આવે છે કે નહીં. કંઈ બીજી તમારે જરૂરિયાત હોય, કંઈ ઇમ્પ્રુવમેન્ટની જરૂર હોય તો એ પણ કોમેન્ટની અંદર જરૂર જણાવજો. તેમજ વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ નવા વિડિયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.